દોસ્તો, હવે કોષવાદની વાત કરીશું આપણે. કોષવાદ, જેને આપણે સેલ થિયરી કહીએ છીએ. સેલ થિયરી, યસ, સેલ થિયરી એટલે કોષવાદ. પ્રશ્ન અગત્યનો છે, ભલે પ્રસ્તાવના છે પણ અગત્યની છે, કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો છે 2018માં નીટમાં. પહેલી વાત છે અહીંયા 1838ની અંદર, ખાસ ધ્યાન આપજો, જર્મનીના વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડન, એ ખાસ ધ્યાન આપવાનું છે. દેશ પૂછાઈ ગયો છે કયા દેશના, તો જર્મનીના. કયા વિભાગના છે, એટલે કે વનસ્પતિ વિભાગનું છે, વનસ્પતિશાસ્ત્રી છે. વૈજ્ઞાનિકનું નામ પૂછાઈ ગયું છે મેથિયસ સ્લીડન. આ ત્રણેય વસ્તુ યાદ રાખજો અને સાલ પણ જોડે યાદ રાખીશું આપણે. લગભગ આમાં જે અંક છે એ ઓછા પૂછાય છે, પણ ક્યારેક આપણને પૂછી નાખે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1838 જર્મનીના વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડન, એમણે બધી જ વનસ્પતિઓ જે છે એ બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે, અને આ કોષો એ વનસ્પતિઓમાં પેશીઓનું સર્જન કરે છે એવી વાત જણાવી છે. ફરક એવો છું દોસ્તો, અહીંયા ખાસ કાળજી રાખવાની છે કે આ બોટનિસ્ટ કહેવાય છે, અને બોટનિસ્ટ કહીએ છીએ આપણે. બોટનિસ્ટ એટલે કે વનસ્પતિશાસ્ત્રી છે. નામ છે એનું મેથિયસ સ્લીડન, જર્મનીના છે, અને 1838માં એમણે વનસ્પતિના, ખાસ ધ્યાન, વનસ્પતિના વિવિધ કોષોનો અહીંયા અભ્યાસ કર્યો છે, અને એમણે કીધું છે કે વનસ્પતિ વિવિધ કોષોની બનેલી છે, અને જે વનસ્પતિઓમાં પેશીઓનું સર્જન કરે છે. ત્યારબાદ 1839માં બ્રિટિશ, ફરીથી યાદ રાખજો અહીંયા બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે થિયોડોર સ્વાન, જેમણે જુદા જુદા પ્રાણીઓના કોષોના અભ્યાસ પરથી દર્શાવ્યું કે કોષની બહારની બાજુએ પાતળું પડ આવેલું છે, કોષની બહારની બાજુએ પાતળું આવરણ આવેલું છે, જેને આજે આપણે કોષ રસપટલ કહીએ છીએ. તો અહીંયા ખાસ કે 1839 બ્રિટિશના છે, પોતે પ્રાણીશાસ્ત્રી છે થિયોડોર સ્વાન. એમણે પ્રાણીઓના કોષોના અભ્યાસ કર્યો છે, અને એમણે દર્શાવ્યું છે કે કોષની બહારની બાજુએ એક પાતળું પડ આવેલું છે, જેને આપણે આજે કોષ રસપટલ કહીએ છીએ. બીજી ખાસ વાત કે સ્વાન પોતે પ્રાણીશાસ્ત્રી હતા, પણ એમણે વનસ્પતિ પેશીઓનો અભ્યાસ પણ કર્યો છે. અને દર્શાવ્યું છે કે કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. ખાસ કાળજી રાખજો, પૂછાઈ શકે છે આપણને કે વનસ્પતિ કોષનું આગવું લક્ષણ કોષ દિવાલ, અને એની વાત આપણને અહીંયા થિયોડોર સ્વાન, કે જે પ્રાણીશાસ્ત્રી છે, એમણે કીધેલું છે. અને આના આધારે સ્વાને પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર દિવાલ કોષ અને કોષની પજોની બનેલી છે તેવી પરિસંકલ્પના રજૂ કરી છે. અહીંયા સ્લીડન અને સ્વાન બંને ભેગા મળીને કોષવાદ તો રજૂ કરી દીધો છે. એટલે કે આ એની ખામી દર્શાવું છું. ખામી એ કઈ એવી છે કે એની મર્યાદા કઈ હતી. ખામી કહો કે મર્યાદા કહીએ આપણે, પૂછી શકે આપણને કોષવાદની મર્યાદા, તો મર્યાદા એ હતી કે સ્લીડન અને સ્વાને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. પણ અહીંયા આ જે સિદ્ધાંત છે, સિદ્ધાંત નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે તે સમજાવવા માટે અસમર્થ રહ્યા હતા, અને આ જ એની ખામી છે, આ જ એની મર્યાદા છે. અને એ ખામી અને એ મર્યાદા દૂર કરવા માટે 1855માં રુડોલ્ફ વિલ્સો અને એમણે સૌપ્રથમ અહીંયા પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નવા કોષોનું સર્જન થાય છે. ખાસ
અને આ મેં તમને કીધું કે નીટ 2018 માં પ્રશ્ન પૂછાઈ ગયો કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલાસ. ઓમ્નિસ સેલ્યુલા એટલે શું? ઓમ્નિસ સેલ્યુલા એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો. ઈ સેલ્યુલા એટલે એમાંથી નવા કોષોનું સર્જન થાય છે. અને આ સિદ્ધાંતને આપણે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા તરીકે ઓળખીએ છીએ, જે રુડોલ્ફ વિર્સોએ આપ્યો છે. અને ત્યારબાદ આ ત્રણેય ભેગા મળીને આપણને એક નવો આધુનિક કોષવાદ આપ્યો છે. આધુનિક કોષવાદ આપ્યો છે, જે આપણે આગળ જોઈએ છીએ. આધુનિક કોષવાદ એમણે રજૂ કર્યો છે. તો અહીંયા બધા છે આપણે 1838માં મેથિયસ સ્લીલન છે, જેમણે અહીંયા વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ 1839માં જો અહીંયા 1839માં થિયોડોર સ્વાન, જેમણે પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો છે, અને ઉપરાંત એમણે વનસ્પતિ કોષોનો પણ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કીધું આપણે અહીંયા 1855, અહીંયા ભલે 1858 છે, પણ આપણી બુકમાં એનસીઈઆરટીમાં 1855 છે, એટલે 1855 રુડોલ્ફ વિર્સો, અને એમણે અહીંયા કીધું છે આપણને કે સેલ્સ કમ ફ્રોમ પ્રી એક્ઝિસ્ટિંગ સેલ્સ, મતલબ કે કોષો એટલે કે નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે. એમણે આપણે રુડોલ્ફ વિર્સોએ વાત કરી છે. હવે જોઈએ આપણે આગળ એમાં આધુનિક કોષવાદ શું દર્શાવે છે. તો અહીંયા બતાવીએ આપણને આધુનિક કોષવાદ. આધુનિક કોષવાદમાં ત્રણેય ભેગા મળીને એક વાત કરી છે આપણને કે બધા જ જીવંત કોષ એ કોષ અને કોષની નિપજોના બનેલા છે. અથવા તો બધા જ જીવંત સજીવો એ કોષ અને કોષની નિપજોના બનેલા છે. બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે, થાય છે. મતલબ કે અહીંયા આપણને સેલ ડિવિઝનની વાત કરી છે. આપણે જોઈશું સેલ ડિવિઝન, કોષ વિભાજન. તો અહીંયા એવું કેવું છે આપણને કે બધા જ કોષોનું સર્જન એટલે કે નવા કોષોનું સર્જન એ હંમેશા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે, એ વાત કરી છે. બીજું કીધું છે આપણને કોષોનું રાસાયણિક બંધારણ કુદરતમાં સમાન છે. ઇટ ઇઝ યુનિવર્સલ ઇન નેચર. તો અહીંયા રાસાયણિક બંધારણ કીધું આપણને એ સમાન છે. હવે કીધું આપણને કોષ એ જનીનિક બંધારણ ધરાવે છે. અને આ જનીનિક બંધારણમાં આનુવંશિકતા અને વિવિધતા માટે જવાબદાર છે. ઓકે, તો અહીંયા 4 વાત કરી આપણે. મુખ્ય તો 2 વાત છે અહીંયા આપણને કે બધા જીવન સજીવો એ કોષ અને કોષની નિપજોના બનેલા છે. બીજું કીધું આપણને કે હંમેશા નવો કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી સર્જાય છે. સાથે અહીંયા બીજી વાત છે આપણને કે જે કેમિકલ સ્ટ્રક્ચર છે આપણને કેમિકલ સ્ટ્રક્ચર ઓફ સેલ is universal in nature. કુદરતમાં બધે જેમ કે આપણે રાસાયણિક બંધારણ લગભગ આપણને સમાન જોવા મળશે. પણ સમજી લો આપણે કોષની પાસે એક વિવિધ છે કે જે વિશિષ્ટ છે, કે જે જનીનિક બંધારણ ધરાવે છે, અને જે આનુવંશિકતા માટે કોષમાં આનુવંશિકતા માટે, સજીવમાં આનુવંશિકતા માટે અને વિવિધતા માટે જવાબદાર છે. જે આપણને મ્યુટેશન કે વિકૃતિ બનાવે છે એના માટે પણ જવાબદાર છે. આપણે જોઈશું આગળ. અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે, જે એક્સેપ્શન છે મોટા ભાગે પૂછાતા હોય છે આપણને. એક્સેપ્શન ઓફ સેલ થિયરી એટલે કે અપવાદ કયા છે. કોષ થિયરી જે લાગુ ન પડતી હોય એ અપવાદ કહેવાય છે, એને આપણે એક્સેપ્શન કહીએ છીએ. એમાં પહેલું કહ્યું છે આપણને કે viruses don't have cellular organization. જે વાયરસો છે અથવા વાયરસ છે, બહુવચનમાં છે પણ viruses don't have cellular organization. એમાં કોષીય આયોજન આપણને જોવા નહીં મળે. અહીંયા આપણે સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન શું, કોષીય આયોજન આપણને જોવા નહીં મળે વાયરસમાં. They have only genetic material. એની પાસે માત્ર એક જનીનિક દ્રવ્યો હશે.
ઇઝ એબસન્ટ, એની પાસે જે કોષ રસ છે આપણે અને એ પ્રોટોપ્લાઝમ અહીંયા કીધું આપણે એ ગેરહાજર હશે અને એટલા માટે જ આપણને અને એક્ઝામ પૂછાયું છે. સો વાયરસીસ હેવ નો એન્ઝાઇમ. આઈએમપી પ્રશ્ન છે. વાયરસીસ હેવ નો એન્ઝાઇમ. પણ કેટલાક અપવાદ પણ છે એમાં, એની પણ વાત આપણે થિયરીમાં ભણીશું, આગળ ત્યારે કરીશું. વાયરસીસ હેવ નો એન્ઝાઇમ, પણ કેટલાક વાયરસો છે કે જેની પાસે પોતાનો એક એન્ઝાઇમ પણ ધરાવે છે અને એ છે અહીંયા અપવાદ અને એની વાત આપણે આગળ કરીશું આગળના ચેપ્ટરમાં. As well as virus non-cellular structure, मतलब हमारे चीज़ वो अपने एक अकोशीय बंधारण, non-cellular structure लेके अकोशीय बंधारण के विषय पढ़े, अकोशीय बंधारण धरावे છે. એમાં કોષનું જે બંધારણ હોય એવું બંધારણ હોતું નથી, मतलब કે કોષ નથી, અંગિકાઓ નથી. Also lack the ability to generate એનર્જી. એની પાસે જે એનર્જી છે, શક્તિ છે, એ ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ નથી. On their own and also generate to waste product, અને એ નકામા પદાર્થોને ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ ધરાવતું નથી. એની પાસે નકામા પદાર્થો પણ ઉત્પન્ન કરી શકતું નથી. That's why out of the cell virus is non-living. અને એટલા માટે વાયરસને આપણે શું છે, વાયરસ અહીંયા પણ કેવું છે, નિર્જીવ કહેવાય છે. વાયરસ એ નિર્જીવ કહેવાય છે. જ્યારે કોષની બહાર હોય ત્યારે નિર્જીવ કહેવાય છે. જ્યારે કોષમાં દાખલ થાય ત્યારે એ સજીવ તરીકે વર્તશે. ઉપરાંત આરબીસી એન્ડ સીવી ટ્યુબ એટલે શું? સીવી ટ્યુબ સેન્સર શું? અહીંયા ચાલની નલિકા continue to live without nucleus. તમે આગળ ભણશો એટલે એમાં આવશે જ કે રક્તકણો જે છે, રક્તકણોને કોષ કેન્દ્ર નથી. ઇવન ટ્યુબ નલિકાઓ છે, સીવી ટ્યુબ સેલ્સ કીધી આપણને, એટલે કે ચાલની નલિકાઓ, અને એ ચાલની નલિકાઓ પાસે પણ પોતાનું કોષ કેન્દ્ર નથી અને કોષ કેન્દ્ર વગર એ સતત જીવ્યા કરે છે. એન્ડ other vital organisms, એની પાસે કોષ કેન્દ્ર પણ નથી અને અન્ય અંગિકાઓ પણ નથી, છતાં પણ એ જીવંત છે. આમ કીધું છે આપણે both hallmarks of living organisms. આને આપણે લિવિંગ ઓર્ગેનિઝમ તરીકે તો એને હોલમાર્ક તરીકે આપણે સ્વીકારી છે. તમને ખબર છે વાયરસ આપણે કેટલું એ નુકસાન પણ કરે છે, હેરાન પણ કરે છે. તો વાયરસ જે છે ને આપણને ફાયદા ગેરફાયદા ઉલ્લેખ પડશે. મોટાભાગે આપણને ગેરફાયદા છે, પણ એનો ઉપયોગ પણ કરીશું આપણે એમાં આગળ જોઈશું બાયોટેકનોલોજીની અંદર. તો અહીંયા વધુ આપણને કે બોથ હોલમાર્ક્સ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ. તો અહીંયા આપણને આધુનિક કોષવાદ કીધો, આપણને એની મર્યાદાઓ કીધી આપણે. અહીંયા જે આ જે છે એ આધુનિક કોષવાદ છે, અહીંયા એના અપવાદ છે. ઓકે, તો મળીએ આપણે આગળ નવા લેક્ચરમાં.